નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ લોકો ભુવાજીથી થઈ જજો સાવધાન। અમદાવાદમાં ફરી એકવાર ધર્મ અને આસ્થાની આડમાં મહિલાના વિશ્વાસને કથિત રીતે દુરુપયોગ થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ઈસનપુર વિસ્તારમાં માતાજીના દરબારના નામે લોકોની સમસ્યાનો દૂર કરવાનો દાવો કરતો એક ભુવાજી હવે ગંભીર આરોપોનો ઘેરામાં આવ્યો છે। એક 35 વર્ષીય વિધવા મહિલાએ ભુવાજી અર્પિત દેસાઈ સામે દુષ્કર્મ અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। ફરિયાદ મુજબ આશરે 7 વર્ષ પહેલા પારિવારિક સમસ્યાને નિવારણ માટે મહિલા અર્પિત દેસાઈના સંપર્કમાં આવી હતી। સમય જતાં બંને વચ્ચે ઓળખાણ વધી અને ત્યારબાદ સંબંધ પ્રેમમાં બદલાયો હતો। વર્ષ 2021માં બંને મૈત્રી કરાર કર્યા હતા અને સાથે રહેવા લાગ્યા હતા। આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, પરંતુ થોડા સમય બાદ મહિલાને આરોપીના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે વિખવાદ શરૂ થયો હતો અને આખરે જૂન 2024માં મૈત્રી કરાર સમાપ્ત કરવામાં આવ્યો હતો। ફરિયાદ અનુસાર કરાર પૂર્ણ થયા બાદ મહિલાને 3 લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।